નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સીસી 507 સેમ 5 ફિરોઝ શાહ તુગલક વિશેની આપણે કેટલીક ચર્ચાઓ કરતા હતા. આપણો ભાગ છે તેમાં ચોથો. તેમાં આપણે આગળ તેની કેટલીક ચર્ચાઓ કરેલી છે. તેની આંતરિક નીતિ વિશે, કર વ્યવસ્થામાં તેને જે પરિવર્તન લાવ્યું તે, સિંચાઈ વ્યવસ્થા વિશે જોયું, નગર સાર્વજનિક નિર્માણના કાર્યો જોયા, અન્ય લોક કલ્યાણકારી કામગીરી વિશેની કેટલીક ચર્ચાઓ કરી હતી. ન્યાય ક્ષેત્ર કે તેને કેટલાક સુધારાઓ કર્યા તેના વિશેની કેટલીક ચર્ચાઓ કરી. શિક્ષણ સાહિત્ય ક્ષેત્રે કેટલું પ્રદાન કર્યું તેના વિશેની કેટલીક ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ ગુલામી પ્રથાનો અતિરેક વિશેની કેટલીક ચર્ચાઓ કરી હતી કે ગુલામી પ્રથામાં તે 1,80,000 સુધી તે ગુલામો રાખ્યા હતા. ત્યારબાદ લશ્કરી સુધારાઓ વિશેની ચર્ચાઓ કરી હતી. તેમાં તેને જાગીરી પ્રથા જે હતી તે આધારે તેને લશ્કરી માળખું રચ્યું હતું. ત્યારબાદ ચલણ વિષયક સુધારાઓ કર્યા હતા. ચલણમાં તેને કોઈ ખાસ એવા સુધારાઓ નહોતા કર્યા, પરંતુ ચાંદી અને તાંબાના મિશ્ર ધાતુવાળા સિક્કાઓ બનાવડાવ્યા હતા, જેની કોઈ નકલ ના કરી શકે. તે તેનો એક વિશેષ સુધારો આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે તેની ધાર્મિક નીતિ વિશેની કેટલીક વાતો બાકી હતી, તેના વિશેની આપણે ચર્ચા આપણે કરીશું હવે. તો તેની ધાર્મિક નીતિ, તો કટ્ટર સુન્ની મુસલમાનોનું સમર્થક મેળવવા માટે, એટલે કે જે કટ્ટર એટલે કે રૂઢિચુસ્ત હોય તેવા જે સુન્ની મુસલમાનો છે તે સુન્ની મુસલમાનોનું તેને સમર્થન મળે તે માટે તેને ફિરોજે હિન્દુ વિરોધી નીતિનો અમલ કડક બનાવ્યો હતો. એટલે કે હિન્દુ વિરોધી તેનું જે નિયમો છે એ નિયમો, જે સુધારાઓ છે તે તેને હિન્દુ વિશે કડક બનાવડાવ્યા હતા. કારણ કે તે હિન્દુ વિશે કડક સમર્થન ના રાખે તો જે સુન્ની જે કટ્ટર મુસલમાનો છે તેનું સમર્થન તેને મળતું નહોતું, અથવા તો તેને કદાચ ગાદી ઉપરથી પણ આ અમીરો જે છે સુન્ની મુસલમાનો છે તેને ગાદી પણ લઈ લે, તે માટે તેને તેમનું સમર્થન મેળવવા માટે તેને જે હિન્દુઓ વિરોધી જે નીતિ હતી તેને કડક બનાવી હતી. આ ઉપરાંત તેને રાજ્ય અને વહીવટી તંત્રમાં શરિયત તેમજ ઉલેમા વર્ગનું મહત્ત્વ આપ્યું હતું. એટલે કે જે વહીવટી વ્યવસ્થા હોય એ વહીવટી વ્યવસ્થામાં તેને શરિયત જાતિ અને ઉલેમા જાતિ છે એ આ બંને જાતિ, એટલે કે આ બંને વર્ગને વધારે મહત્ત્વ આપ્યું હતું. કારણ કે આ બંને જે છે એ ફિરોજને ઔરંગઝેબનો અંગ્રેજ કહી શકાય તે માટે. બરાબર. એટલે કે કેટલાક ઇતિહાસકારો ફિરોઝ શાહને ઔરંગઝેબને અંગ્રેજ કહી શકાય તેની આ નીતિ હતી. ફક્ત હિન્દુઓ પ્રત્યે જ ધર્માંત કે અસહિષ્ણુ નહોતી. શિયા, સૂફી, એટલે કે જે શિયા છે એ શિયા, પછી સૂફી જે છે એ સૂફી, તેમ મુન્હીદિયા, મહદવિયા જેવા અન્ય મુસ્લિમ વર્ગો પણ આ નીતિનો શિકાર બન્યા હતા. બરાબર. એટલે કે એકલા હિન્દુઓ જે છે એ હિન્દુઓ જ આ તેની નીતિ જે છે કડક નીતિનો એકલા હિન્દુઓ જ નહોતો બન્યા, પરંતુ મુસલમાનોમાં પણ કેટલાક જે શિયા છે, સૂફી છે, મુન્હીદિયા છે, મહદવિયા છે, એ જાતિના જે મુસ્લિમો હતા એ મુસ્લિમો પણ તેની આ કડક નીતિનો ભોગ બન્યા હતા. એટલે કે હિન્દુઓની સાથે સાથે આ અન્ય મુસ્લિમ જાતિ છે તેમને પણ તેનો જે વહીવટ છે અથવા તો તેની જે નીતિ છે તેને આમને પણ લાગુ પાડી હતી. ફિરોજ હિન્દુઓ પ્રત્યે ઘણો જ અત્યાચારી હતો. એટલે કે ફિરોઝ તુગલક જે છે એ ફિરોઝ તુગલક હિન્દુઓ ઉપર કડક તો હતો જ, તેની સાથે સાથે અત્યાચારી પણ હતો. એટલે કે અત્યાચારી બહુ જ કરતો હતો હિન્દુઓ ઉપર.
તે ફક્ત મુસલમાનોને જ શાસક ગણતો હતો. બ્રાહ્મણો પાસેથી પણ તેણે જજિયા વસૂલ કરવાનો આદેશ આપ્યો. આ પહેલાં કોઈ મુસ્લિમ શાસકે બ્રાહ્મણો પાસે આ વેરો વસૂલ કર્યો નહોતો. તેની આવી નીતિ સંદર્ભે ડૉક્ટર આર.સી. જે મજબૂદાર છે એવું નોંધે છે કે ફિરોજ પોતાના સમયનો સૌથી પહેલો ધર્માંધ સુલતાન હતો. હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં સિકંદર લોધી અને ઔરંગઝેબને પણ સારો કહેવડાવે તેવો હતો. એટલે કે ઔરંગઝેબ છે અને સિકંદર લોધી જે છે હિન્દુઓ પ્રત્યે બહુ અત્યાચાર કરેલા છે, પરંતુ તેનીથી પણ વિશેષ જે ફિરોઝ શાહ તુગલક છે, ફિરોઝ શાહ તુગલકે તેનાથી પણ વધારે હિન્દુઓ પ્રત્યે અત્યાચાર ગુજાર્યો છે. ફિરોજે ખલીફા પાસેથી પોતાના સુલતાન પદની 2 વખત બહાલી મેળવી હતી. તે પોતાને ખલીફાનો નાયક કહેવડાવતો હતો. ખલીફાનો નાયક તે પોતાની જાતે કહેવડાવતો હતો. અલાઉદ્દીન અને મોહમ્મદ તુગલકના સમયની રાજ્ય અને ધર્મને અલગ રાખવાની જે નીતિ અપ્રસ્તુત બની ગઈ હતી. ધાર્મિક નેતાઓના રાજ્ય અને વહીવટમાં અનુચિત હસ્તક્ષેપ વધ્યો. ફિરોજ પોતે શાસનકર્તા તરીકે કુશળ અને મહેનતુ ન હતો, કારણ કે કટ્ટરપંથી તત્વોએ તંત્રનો કબજો લઈ લીધો હતો. કારણ કે ફિરોઝ શાહ તુગલક જે છે એ ફિરોઝ શાહ તુગલક એ અમીરોની કઠપૂતળી હતો. તેથી તેના જે કાર્યો છે એ કાર્યો દરેક કાર્યો એ આ અમીરોના આધીન રહીને તેને કરેલા છે. તેથી તેને કટ્ટરપંથી તત્વો તંત્રને કબજો લઈ લીધો. એટલે કે જે અમીરો જે છે, કટ્ટરવાદીઓ છે, તે લોકોએ રાજ્યનો વાસ્તવિક જે વહીવટ હોય તે લઈ લીધો હતો. તેની લશ્કરી ક્ષેત્રની કામગીરી વિશેની વાત કરીએ આપણે તો લશ્કરી ક્ષેત્રની કામગીરી બરાબર. એટલે કે ધર્મની વાત કરીએ તો ધર્મની વાતમાં તો આપણને એટલો જ ખ્યાલ આવે છે કે તે હિન્દુઓને અમુક કેટલાક જે મુસ્લિમો જે છે શિયા, સૂફી, મિહિલિયા, મહદવિયા એ લોકોને સાથે તે કડક રહેતો હતો અને વહીવટી ક્ષેત્રમાં તે જે શરિયત અને ઉલેમા છે એમને જ ખ્યાલ રાખતો હતો. લશ્કરી ક્ષેત્રની કામગીરીની વાત કરીએ તો ફિરોજમાં લશ્કરી પ્રતિભાનો અભાવ હતો. એટલે કે એને આપણે પહેલાં જ જોયું હતું કે તેને કોઈ યુદ્ધમાં માનતો નહોતો, તે શાંતિપ્રિય હતો. તેથી અહીંયા પણ આપણને દેખાય છે કે ફિરોઝ શાહ તુગલક જે છે તેની અંદર લશ્કરી પ્રતિભાનો અભાવ છે તે આપણને દેખાઈ આવે છે. એના શાસનકાળમાં કોઈ અગત્યનું યુદ્ધ જીતી શકાયું નહોતું. એટલે કે કોઈ એવું ખાસ યુદ્ધ હોય એ કોઈ યુદ્ધ તેના સમયમાં કોઈએ જીતેલું નથી, એટલે કે તેને જીત્યું નથી. સુલતાન મોહમ્મદ તુગલકના સમયની જે બંગાળ અને સંપૂર્ણ દક્ષિણ ભારતનું સ્વતંત્ર થઈ ગયા હતા. એટલે કે મોહમ્મદ તુગલક જે છે એ મોહમ્મદ તુગલકના સમયમાં બંગાળ અને બીજું હતું દક્ષિણ ભારત. કારણ કે આપણે જ્યારે વિજયનગર અને બહમની રાજ્યની સ્થાપના વિશેની પ્રશ્ન જ્યારે ચર્ચા કરીશું યુનિટ 4નો, એ વખતે આ મોહમ્મદ તુગલકની દક્ષિણ ભારતનું જે સ્વતંત્ર થયું તેના વિશેની વાત કરીશું. બરાબર. તો અહીંયા જે દક્ષિણ ભારતનું સ્વતંત્ર થઈ ગયા હતા એ ફિરોઝ શાહે દક્ષિણ ભારત જીતવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં. જ્યારે બંગાળને દિલ્હીની આણ નીચે લાવવામાં 2 વખત નિષ્ફળતા મળી. એટલે કે બંગાળને પણ દિલ્હીની નીચે લાવવા માટે તેને 2 વખત સફળતા મળી. તેને પ્રયાસ તો કર્યો પણ તેને શું મળ્યું? અસફળતા મળી, સફળ થયો નહીં. ઈસવીસન 1360નું જાજનગર એટલે કે જે ઓરિસ્સા છે, એટલે કે 1360માં જાજનગર, એ જાજનગરનું નામ હતું, અત્યારે તેને ઓરિસ્સા કહેવામાં આવે છે. બરાબર. એટલે કે 1360નું જાજનગર ઓરિસ્સા પરનું આક્રમણ પ્રસિદ્ધ જગન્નાથપુરીના મંદિરનો નાશ કરવા માટે જ કરાયું હતું. એટલે કે
ઓરિસ્સા ઉપર જે આક્રમણ કરવામાં આવ્યું હતું એ ઓરિસ્સા ઉપર આક્રમણ કરવાનો તેનો મુખ્ય હેતુ એ હતો કે જગન્નાથ મંદિર જે છે ઓરિસ્સામાં એ જગન્નાથ મંદિરનો નાશ કરવા માટે જ તેને આ આક્રમણ કર્યું હતું. જે એ જ રીતે વર્ષ પછીના નગર કોટના આક્રમણનો ઉદ્દેશ પણ જ્વાળામુખી દેવીના મંદિરનો નાશ કરવાનો જ હતો. એટલે કે ત્યાર પછી તેને જે કોટ ઉપર આક્રમણ કર્યું હતું, પહેલાં ઓરિસ્સા ઉપર આક્રમણ કર્યું તેનો હેતુ જગન્નાથ મંદિરને તોડવાનો હતો. ત્યારબાદ કોટ ઉપર તેને જે આક્રમણ કર્યું, કોટના આક્રમણનો ઉદ્દેશ પણ જ્વાળામુખી દેવીનું મંદિર હતું. ત્યાં જે દેવી છે જ્વાળામુખી, એ જ્વાળામુખી દેવીનું મંદિરને નાશ કરવા માટેનું હતું. એટલે કે તેને જે આક્રમણો કર્યા છે એ આક્રમણો તેને જીતવા માટે નહીં, પરંતુ જે મંદિરો જે છે એ મંદિરોને નાશ કરવા માટેના તેના આક્રમણો હતા. સિંધ પર તેને સુલતાન દ્વારા 2 વખત આક્રમણ કરવામાં આવ્યું, પરંતુ કોઈ સિદ્ધિ મેળવી શક્યો નહીં. એટલે કે તેને સિંધ પ્રદેશ છે, સિંધ પ્રદેશ ઉપર પણ આક્રમણ કરવા માગતો હતો, પરંતુ તેને તેમાં પણ સફળતા મળી નહીં. એટલે કે અહીંયા આપણે જોઈએ તો લશ્કરી ક્ષેત્રની કામગીરીમાં તેને મોહમ્મદ તુગલકના સમયમાં જે બંગાળ, કારણ કે મોહમ્મદ તુગલકના સમયમાં બંગાળ અને દક્ષિણ ભારત એટલા માટે સ્વતંત્ર થઈ ગયું હતું કે મોહમ્મદ તુગલકે જે રાજધાનીનું સ્થળાંતર કર્યું હતું, એ રાજધાની સ્થળાંતરમાં તેને અનેક એવી મુશ્કેલીઓ પડી હતી, જેના કારણે તે આ બધા પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા હતા. બરાબર. અને નવા રાજ્યોની સ્થાપના થઈ હતી, કારણ કે જે 1336માં વિજયનગરની જે સ્થાપના થઈ છે તે સમયે દિલ્હીમાં મોહમ્મદ તુગલકનું શાસન હતું. બરાબર. એટલે આ જે 2 પ્રદેશો હતા, 2 દક્ષિણ ભારતના તો અનેક રાજ્યો હતા જે સ્વતંત્ર થયા હતા, તે ફિરોઝશાહ તુગલકે પાછા મેળવ્યા નહીં, પરંતુ તેને બીજા કેટલાક આક્રમણો કે જેમાં ઓરિસ્સા છે, કોટ છે, સિંધ છે. હવે સિંધમાં તો તેને સફળતા મળી નહીં, પરંતુ કોટ અને ઓરિસ્સા ઉપર તેને આક્રમણ કર્યું, તેના પાછળનો તેનો મુખ્ય હેતુ એ જે મંદિરો છે એ મંદિરોને તોડવા માટેનો જ હતો. બરાબર. એટલે તેની લશ્કરી વ્યવસ્થા છે તેમાં કોઈ ખાસ એવું યુદ્ધો છે નહીં, એટલે કે ખાસ તેને કોઈ એવું સારું યુદ્ધ કર્યું હોય તેવું આપણને જણાતું નથી. હવે ફિરોજના અંતિમ દિવસો અને મરણ. તો ફિરોજની જે અંતિમ દિવસો છે તેની આપણે વાત કરીએ તો મુદ્દો પાડીએ. ફિરોજના અંતિમ દિવસ અને મરણ. તો ફિરોજની જિંદગીના છેલ્લા દિવસો ઘણા જ કરુણ હતા. ઈસવીસન 1374માં એના મોટા પુત્ર ફતહ ખાનનું મરણ થયું. એટલે કે તેનું 1374માં તેનો મોટો પુત્ર છે, મોટા પુત્રનું નામ છે ફતહ ખાન, તેનું 1374માં મૃત્યુ થયું, મરણ થયું. ત્યારબાદ બીજો પુત્ર જે જફરખાન છે, જફરખાન તેનો બીજો પુત્ર છે, એ જફરખાનનું પણ મૃત્યુ થયું. એટલે કે તેના 2 પુત્રોનું મૃત્યુ થયું. જીવનના અંતિમ દિવસોમાં સુલતાનની શક્તિ અને બુદ્ધિ ક્ષીણ થઈ ગયા હતા. એટલે કે ફિરોઝશાહ તુગલકની જે શક્તિ હતી અને જે બુદ્ધિ હતી એ બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ હતી. આવા કપરા સમયમાં ત્રીજા પુત્ર મુહમ્મદે બળવો કર્યો. એટલે કે તેનો જે પુત્ર હતો મુહમ્મદે તેની સામે બળવો કર્યો. પરિણામે ના છૂટકે ફિરોજને પોતાના વારસ તરીકે પોતાના પૌત્ર ફતેહ ખાનના પુત્ર તુગલ શાહને જાહેર કરવો પડ્યો હતો. એટલે કે તેનો જે પુત્ર હતો ત્રીજો મુહમ્મદ, એને બળવો કર્યો. તેના કારણે તેનો જે પુત્ર હતો ફતેહ ખાન,
જે મોટો પુત્ર હતો એ ફતેહ ખાનનો પુત્ર હતો તુઘલક શાહ. આ તુઘલક શાહને તેને દિલ્હીનો વારસ જાહેર કર્યો અને સપ્ટેમ્બર 1338માં 1388માં અત્યંત દુઃખદ સ્થિતિમાં તેનું અવસાન થયું. બરાબર. એટલે ફિરોઝ શાહ તુઘલક જે છે એ ફિરોઝ શાહ તુઘલકનું મૃત્યુ એ 1388માં થયું છે અને દુઃખદ અવસ્થાને કારણે, કારણ કે તેના 2 પુત્રો છે મોટા એ મૃત્યુ પામ્યા છે અને ત્રીજો પુત્ર એ બળવો કર્યો છે અને આ બળવાને શાંત પાડવા તેમજ દિલ્હીની ગાદી જાહેર કરવા માટે તેનો મોટો પુત્ર હતો જે ફતેહ ખાન, તેનો પુત્ર હતો તુઘલક શાહ, તેને દિલ્હીની ગાદી આપી અને 1388માં તેનું અત્યંત દુઃખદ અવસાન થયું. હવે ફિરોઝ શાહ તુઘલકનું મૂલ્યાંકનની વાત કરીએ તો ફિરોઝ શાહ તુઘલકના સમકાલીન જે મુસલમાનો છે અને તવારીખકારોએ ફિરોઝની પ્રશંસા કરવામાં કોઈ બાકી રાખ્યું નથી. બર્ની લખ્યું કે મોહમ્મદ ઘોરી પછી દિલ્હીનો કોઈ અન્ય શાસક તેના જેવો નમ્ર, દયાળુ, સત્યપ્રેમી, વિશ્વાસુ અને ધાર્મિક વૃત્તિવાળો નહોતો. જ્યારે અફીફ પણ જે ઇતિહાસકાર છે એ પણ એવું નોંધે છે કે અતિશયોક્તિભર્યા શબ્દોમાં નોંધે છે તે કહે છે કે ઈરાનના નૌશીરવાન પછી આવો કોઈ ન્યાયી શાસક, દયાળુ, મહાપુરુષ અને આલીશાન ઇમારતો બંધાવવાનો શોખીન રાજકર્તા થયો નથી. આહ્યા સરહિંદી પણ તેને પોતાના સમયનો શ્રેષ્ઠ આદર્શ સુલતાન ગણે છે. એટલે કે જે બર્ની છે, પછી અફીફ છે અને આહ્યા સરહિંદી છે, એ ત્રણે જે ઇતિહાસકારો છે એ ઇતિહાસકારો પોતાના સમયમાં થઈ ગયેલા છે. એટલે કે ફિરોઝ શાહ તુઘલકના સમયમાં થઈ ગયા છે અને તેના સમયમાં તેને આદર્શ સુલતાન ગણે છે. અર્વાચીન ઇતિહાસકારો એટલે કે અત્યારના જે ઇતિહાસકારો છે તે પ્રમાણે હેનરી ઇલિયટ અને એલ્ફિન્સ્ટન જેવાઓ પણ ફિરોઝની પ્રશંસા કરતા થાકતા નથી. તેમણે ફિરોઝને સલ્તનત યુગના અકબર તરીકે નવાજ્યો છે. એટલે કે સતલજ સમયનો પેલો અકબર જે છે મુઘલ સમયનો છે, જ્યારે ફિરોઝ શાહ તુઘલકને સતલજ સમયનો અકબર તરીકે નોંધ્યો છે. સર મુલસી હેગે તેની ખામીઓની ચર્ચાને અંતે નોંધ્યું છે કે ફિરોઝના અવસાન સાથે જ ભારતમાં અકબરના પહેલાના મુસ્લિમ શાસકના એક ગૌરવપૂર્ણ યુગનો અંત આવ્યો. એટલે કે જે સર વુલ્સી હેગ જે છે એ શરૂઆતમાં તો ફિરોઝ શાહ તુઘલકની જે ખામીઓ છે તેની વાત કરી છે, પરંતુ તેના પછી તેના અવસાન સાથે જ એવું કહે છે કે અકબર પહેલા મુસ્લિમ શાસકો એક ગૌરવયુગ અંત આવ્યો છે. પરંતુ તમામ ઇતિહાસકારો ઉપરોક્ત મત સાથે સંમત થતા નથી. વી.એસ. સ્મિથ જે છે તો ફિરોઝની અકબર સાથેની તુલનાને મૂર્ખીમાં ખપાવે છે. ડૉ. ઈશ્વરી પ્રસાદ નોંધાવ્યા પ્રમાણે ફિરોઝમાં વિશાળ મનના ઉદાર અને મેધાવી સમ્રાટ અશોકની પ્રતિભાનો સોમો ભાગ પણ નહોતો એવું કહે છે. ડૉ. આસિમ મજમુદાર પણ તેને દિલ્હી સલ્તનતનો એક નોંધપાત્ર શાસક ગણે છે, પરંતુ તેને મહાનતાનું બિરુદ આપવાની બાબત તર્કસંગત ગણતા નથી. નિઃશંક ફિરોઝમાં મહાનતાનું આરોપણ કરી શકાય એવો કોઈ ગુણ નહોતો અને એવું એક પણ કાર્ય તેનું કર્યું નહોતું. એટલે કે તેનું ગૌરવ લે ફિરોઝ શાહ તુઘલક એવું તેનું કોઈ એક કામ નહોતું. જો કે વ્યક્તિગત રીતે વિચારીએ તો સુલતાન ફિરોઝ તુઘલક વિદ્વાન હતો અને વિદ્વાનોનો આશ્રયદાતા હતો. તે એક ધાર્મિક પુરુષ હતો. પોતાના અંગત જીવનમાં પણ તે ઇસ્લામના સિદ્ધાંતોનું પાલન કરતો હતો.
તે પોતાની મુસ્લિમ રૈયતની નૈતિક ઉન્નતિ ઈચ્છતો હતો. તેનામાં માણસની યોગ્યતા પારખવાની ગજબની શક્તિ હતી. આ ઉપરાંત પરિસ્થિતિને સમજીને તેની સાથે સમાધાન કરવાની તેની લાયકાત ઊંડી અને આંખે વળગે એવી હતી. તેના આવા ગુણોને કારણે મધ્યકાળના મહત્વાકાંક્ષી સરદારોનું સમર્થન મેળવીને 37 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કરી શક્યો. પોતાની મર્યાદા નબળાઈને તે સમજતો હતો. પરિણામે તેણે રાજ્ય વિસ્તાર કરવાનું માંડી વાળ્યું. પોતાના સમયની તાતી જરૂરિયાત આર્થિક સ્થિતિને સમતોલ બનાવવાની હોવાથી તેણે પોતાની તમામ તાકાત એની પૂર્તતા માટે લગાવી દીધી હતી. કદાચ પોતાની મુસ્લિમ પ્રજા પ્રત્યે તે ઉદાર હશે, પરંતુ બહુમતી જે હિન્દુ પ્રજા હતી તેના પ્રત્યે તે અત્યંત ક્રૂર હતો. એટલે કે ફિરોઝશાહ તુગલક જે છે એ ફિરોઝશાહ તુગલકના સમયમાં પ્રજા માટે ભેદભાવ દેખાય છે. કારણ કે જે મુસ્લિમ પ્રજા છે તેના માટે તે સારો હતો, પરંતુ હિન્દુ પ્રજા માટે તે કટ્ટર હતો. તેને પોતાની આત્મકથામાં આ બાબત નોંધી છે કે એક તાંત્રિક બ્રાહ્મણને જીવતા સળગાવી નાખવાનું તેનું કૃત્ય માનવતાની દ્રષ્ટિએ પણ અયોગ્ય હતું. આમ છતાં ડૉક્ટર નાયક નોંધે છે તેમ ફિરોઝ દેશની સમૃદ્ધિ વધે અને પ્રજા સુખ શાંતિમાં રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતો. ભારતીય જનજીવનનો મૂળાધાર ખેતી હોવાથી તેનું સુધારણાની યોજનાઓ તથા લોક કલ્યાણકારના તેણે કરેલા જે કામો માટે તે ઇતિહાસમાં હંમેશા યાદગાર બની રહેશે. આમ છતાં તેની ધર્માંધતા, અપરાધીઓની અવગણના, વહીવટીતંત્ર પ્રત્યેની ઉદાસીનતા અને અવિચારી દયાભાવ માટે નિષ્પક્ષ ઇતિહાસકારો તેને માફ નહીં કરે. ફિરોઝશાહ તુગલકના કેટલાક વારસદારો વિશેની વાત કરીએ તો ઈસવીસન 1388માં ફિરોઝશાહના વારસદારો ઈસવીસન 1388માં ફિરોઝશાહનું મૃત્યુ થયું. પછી એના પૌત્ર ગિયાઉદ્દીન તુગલક શાહ રાજગાદી પર બેઠો. તેનો પૌત્ર જે છે તેના પુત્ર પતાખાનનો છોકરો ગિયાસુદ્દીન તુગલક શાહ જે છે તે ગાદીએ બેઠો, પરંતુ 1 વર્ષ પછી તેની હત્યા થઈ. એટલે કે ગિયાસુદ્દીન જે છે તેની એક જ વર્ષમાં તેની હત્યા થઈ, તેને મારી નાખવામાં આવ્યો. ત્યારબાદ અબુબકર, તેના પછી અબુબકર ગાદીએ આવ્યો, પરંતુ તે પણ ટકી શક્યો નહીં અને સરદારોએ ઈસવીસન 1390માં મુહમ્મદને ગાદીએ બેસાડ્યો અને ઈસવીસન 1394માં એનું પણ અવસાન થયું. એટલે કે 1390માં મુહમ્મદ જે છે એ મુહમ્મદને ગાદીએ બેસાડ્યો, પરંતુ મુહમ્મદનું પણ 1394માં મૃત્યુ થયું, એટલે કે અવસાન થયું. હુમાયુએ રાજગાદી સંભાળી. તેના પછી હુમાયુ જે છે હુમાયુએ રાજગાદી સંભાળી, પરંતુ આંતરિક ખટપટોમાં તેની હત્યા થઈ ગઈ. બરાબર, એટલે કે હુમાયુની પણ શું થઈ, હત્યા થઈ. અને સુલતાન મુહમ્મદ ગાદીએ આવ્યો. તેના સમયમાં
મધ્ય એશિયાના મહત્વાકાંક્ષી શાસક તૈમૂર જે છે, તૈમૂરે ભારત ઉપર આક્રમણ કર્યું. તૈમૂર જે છે એના વિશે આપણે જોયું હતું કે તૈમૂર લંગે ભારત ઉપર આક્રમણ કર્યું હતું અને આખા દિલ્હી જે છે દિલ્હીને સળગાવી નાખ્યું, બાળી નાખ્યું અને લૂંટી નાખ્યું. સરેઆમ કતલો કરવામાં આવી અને રસ્તામાં જતા તેને જેટલા પણ રાજ્યો અને પ્રદેશો આવ્યા તેમને પણ બાળ્યા અને લૂંટ્યા અને દિલ્હીને વેરવિખેર કરી અને છેલ્લે તે ખિજર ખાન સૈયદને બેસાડીને તે ચાલ્યો જાય છે. તૈમૂર ભારત ઉપર આક્રમણ કર્યું હતું. આક્રમણ વખતે સુલતાન ભાગી જતા થોડે સમય રાજ્ય સત્તા ઇકબાલ ખાએ હસ્તક કરી, પરંતુ તેનું અવસાન થતાં પુનઃ મોહમ્મદ સુલતાન થયો. ઈસવીસન 1412માં તુગલક વંશના આ અંતિમ શાસકનું મરણ થયું અને ઈસવીસન 1414માં સૈયદ વંશના ખિજર ખાને દિલ્હી જીતીને પોતાના વંશના શાસકની શરૂઆત કરી. બરાબર. અહીંયા આપણે જોઈએ તો તુગલક વંશનો જે છે છેલ્લો રાજા મોહમ્મદ તેનું અવસાન થયું અને તુગલક વંશનો અંતિમ જે શાસક હતો તે મરણ પામ્યો અને સૈયદ વંશના જે 1414માં ખિજર ખાને દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને તેની શરૂઆત કરી. બરાબર. અહીંયા આપણે જોઈએ તો આપણો પ્રશ્ન હતો ધાર્મિક નીતિ વિશે. તો કટ્ટર સુન્ની મુસલમાનોનું સમર્થન મેળવવા માટે ફિરોજે હિન્દુ વિરોધી નીતિનો અમલ કડક બનાવ્યો અને રાજ્ય અને વહીવટી તંત્રમાં શરિયત તેમજ ઉલેમા વર્ગને મહત્વ આપ્યું. આમ ફિરોજને ઔરંગઝેબનો અંગ્રેજ કહી શકાય. તેની નીતિ ફક્ત હિન્દુઓ પ્રત્યે જ ધર્માંધ કે અસહિષ્ણુ નહોતી, પરંતુ શિયા, સૂફી, મુનહિદિયા, મહદવિયા જેવા અન્ય મુસ્લિમ વર્ગો પણ આ નીતિના શિકાર બન્યા હતા. ફિરોજ હિન્દુઓ પ્રત્યે ઘણો અત્યાચારી હતો. તે પોતાને ફક્ત મુસલમાનોનો જ શાસક ગણતો. બ્રાહ્મણો પાસેથી પણ તેણે જજિયા વસૂલ કરવાનો આદેશ આપ્યો. પહેલા કોઈ મુસ્લિમ શાસકે બ્રાહ્મણો પ્રત્યે આવું વર્તન કર્યું નથી. તેની આવી નીતિના સંદર્ભમાં આરસી મજમુદાર નોંધે છે કે ફિરોજ પોતાના સમયનો સૌથી પહેલો ધર્માંધ સુલતાન હતો. હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં સિકંદર લોધી અને ઔરંગઝેબને પણ સારો કહેડાવે તેવો હતો. ફિરોજે ખલીફા પાસેથી પોતાના સુલતાન પદની 2 વખત બહાલી મેળવી હતી. તે પોતે ખલીફાનો નાયબ કહેવાતો હતો. અલાઉદ્દીન અને મોહમ્મદ તુગલકના સમયની રાજ્ય અને ધર્મને અલગ રાખવાની નીતિ અસ્પૃશ્યત બની ગઈ. ધાર્મિક નેતાઓના રાજ્ય અને વહીવટમાં અનુચિત હસ્તક્ષેપ વધ્યો. ફિરોજ પોતે શાસનકર્તા તરીકે કુશળ અને મહેનતુ ન હોવાને કારણે કટ્ટરપંથી તત્વોએ તંત્રનો કબજો લઈ લીધો. લશ્કરી ક્ષેત્રની કામગીરી.
ફિરોજમાં લશ્કરી પ્રતિભાનો અભાવ હતો. એના શાસનકાળમાં કોઈ અગત્યનું યુદ્ધ જીતી શકાયું નહોતું. સુલતાન મહમદ તુગલકના સમયની જ બંગાળ અને સંપૂર્ણ દક્ષિણ ભારત સ્વતંત્ર થઈ ગયા. ફિરોજે દક્ષિણ ભારત જીતવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં. જ્યારે બંગાળને દિલ્હીની આડ નીચે લાવવા 2 વખત નિષ્ફળતા મળી. ઈસવીસન 1360નું જાજનગર પરનું આક્રમણ પ્રસિદ્ધ જગન્નાથપુરીના મંદિરનો નાશ કરવા માટે જ કરાયું હતું. એ જ રીતે વર્ષ પછીના નગર કોટના આક્રમણનો ઉદ્દેશ પણ જ્વાળામુખી દેવીના મંદિરનો નાશ કરવાનો જ હતો. સિંધ પર સુલતાન દ્વારા 2 વખત આક્રમણ કરવામાં આવ્યું, પરંતુ કોઈ સિદ્ધિ મેળવી શકાય નહીં. ફિરોજના અંતિમ દિવસો અને મરણ તેમાં ફિરોજની જિંદગીના છેલ્લા દિવસો ઘણા કરુણ હતા. ઈસવીસન 1374માં એના મોટા પુત્ર ફતહ ખાનનું મરણ થયું. ત્યારબાદ તુરત જ બીજો પુત્ર જફર ખાન પણ મરણ પામ્યો. જીવનના અંતિમ દિવસોમાં સુલતાનની શક્તિ અને બુદ્ધિ ક્ષીણ થઈ ગયા હતા. આવા કપરા સમયમાં ત્રીજા પુત્ર મોહમ્મદે બળવો કર્યો. પરિણામે ના છૂટકે ફિરોજને પોતાના વારસ તરીકે પોતાના પૌત્ર ફતેખાનના પુત્ર તુગલક શાહને જાહેર કરવો પડ્યો. સપ્ટેમ્બર 1388માં અત્યંત દુઃખદ સ્થિતિમાં તેનું અવસાન થયું. ફિરોજનું તુગલકનું મૂલ્યાંકન એટલે કે ફિરોજ શાહ તુગલકનું મૂલ્યાંકન એટલે કે સમાપન. સમકાલીન મુસ્લિમ તવારીખકારોએ ફિરોજ શાહની પ્રશંસા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. તે પ્રમાણે બર્ની નોંધે છે કે મોહમ્મદ ગોરી પછી
દિલ્હીનો કોઈ અન્ય શાસક તેના જેવો નમ્ર, દયાળુ, સત્યપ્રેમી, વિશ્વાસુ અને ધાર્મિક વૃત્તિવાળો નહોતો. જ્યારે અફીફ નોંધે છે કે અતિશયોક્તિ ભર્યા શબ્દોમાં તે નોંધે છે તે પ્રમાણે ઈરાનના નૌશીરવાન પછી આવો કોઈ ન્યાયી શાસક, દયાળુ મહાપુરુષ અને આલીશાન ઇમારો બાંધવાનો શોખીન રાજકર્તા થયો નથી. આહિયા સરહિંદી પણ તેને પોતાના સમયનો શ્રેષ્ઠ આદર્શ સુલતાન ગણે છે. અર્વાચીન ઇતિહાસકારો હેનરી ઇલિયટ અને એલ્ફિસ્ટન જેવાઓ પણ ફિરોજની પ્રશંસા કરતા થાકતા નથી. તેમણે ફિરોજને સલ્તનત યુગના અકબર તરીકે નવાજ્યો છે. સર વુલ્સી હેજના મત મુજબ ફિરોજના અવસાન સાથે ભારતમાં અકબરના પહેલાના મુસ્લિમ શાસનના એક ગૌરવપૂર્ણ યુગનો અંત આવ્યો. પરંતુ તમામ ઇતિહાસકારો ઉપરોક્ત મત સાથે સંમત થતા નથી. વી. સ્મિથ નોંધે છે તે પ્રમાણે તે કહે છે ફિરોજની અકબર સાથેની તુલના મૂર્ખામી જેવી છે. જ્યારે ડૉક્ટર ઈશ્વરી પ્રસાદ ના મતે ફિરોજમાં વિશાળ મનના ઉદાર અને મેઘાવી સમ્રાટ અશોકની પ્રતિભાનો 100મો ભાગ પણ નહોતો. ડૉક્ટર આર.સી. મજમુદાર પણ તેને દિલ્હી સલ્તનતનો એક નોંધપાત્ર શાસક જ ગણે છે. પરંતુ તેને મહાનતાનું બિરુદ આપવાની બાબત તર્કસંગત ગણતા નથી. નિશંક ફિરોજમાં મહાનતાનું આરોપણ કરી શકાય એવો કોઈ ગુણ નહોતો કે એવું કોઈ પણ એક કાર્ય તેણે કર્યું નથી. જો કે વ્યક્તિગત રીતે વિચારીએ તો સુલતાન ફિરોજ વિદ્વાન હતો, વિદ્વાનોનો આશ્રયદાતા હતો. તે એક ધાર્મિક પુરુષ હતો. પોતાના અંગત જીવનમાં પણ તે ઇસ્લામના સિદ્ધાંતોનું પાલન કરતો હતો.
તે પોતાની મુસ્લિમ રૈયતની નૈતિક ઉન્નતિ ઈચ્છતો હતો. તેનામાં માણસ પારખવાની અજબની શક્તિ હતી. આ ઉપરાંત પરિસ્થિતિને સમજી તેની સાથે સમાધાન કરવાની તેની લાયકાત ઊંડી ને આંખે વળગે એવી હતી. તેના આવા ગુણોને કારણે મધ્યકાળના મહત્વાકાંક્ષી સરદારોનું સમર્થન મેળવીને 37 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કરી શક્યો. પોતાની મર્યાદા નબળાઈને તે સમજતો હતો, પરંતુ તેને પરિણામે તેને રાજ્ય વિસ્તાર કરવાનું માંડી વાળ્યું. પોતા સમયની તરતી જરૂરિયાત આર્થિક સ્થિતિને સમતોલ બનાવવાની હોવાથી તેણે પોતાની તમામ તાકાત એની પૂર્તતા માટે લગાવી દીધી. કદાચ પોતાની મુસ્લિમ પ્રજા પ્રત્યે તે ઉદાર હશે, પરંતુ બહુમતી હિન્દુ પ્રજા માટે તે અત્યંત ક્રૂર હતો. તેણે પોતાની આત્મકથામાં આ બાબત નોંધી છે. એક તાંત્રિક બ્રાહ્મણને જીવતા સળગાવી નાખવાનું તેનું કૃત્ય માનવતાની દ્રષ્ટિએ પણ અયોગ્ય હતું. આમ છતાં ડૉક્ટર નાયક નોંધે છે તેમ ફિરોજ દેશની સમૃદ્ધિ વધે અને પ્રજા સુખ અને શાંતિમાં રહે તે માટે તે સતત પ્રયત્નશીલ રહેતો. ભારતીય જનજીવનનો મૂળાધાર ખેતી હોવાથી તેની સુધારણાની યોજનાઓ તથા લોકકલ્યાણના તેના કરેલા કામો માટે તે ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. આમ છતાં તેની ધર્માંધતા, અપરાધીઓની અવગણના, વહીવટી તંત્ર પ્રત્યેની ઉદાસીનતા અને અવિચારી દયાભાવ માટે નિષ્પક્ષ ઇતિહાસકારો તેને માફ નહીં કરે. બરાબર. અહીંયા આપણો જે ફિરોઝશાહ તુગલક છે એ ફિરોઝશાહ તુગલકનો પ્રશ્ન આપણો પૂરો થાય છે. અહીંયા આ યુનિટમાં આપણે 2 પ્રશ્નો તુગલક વંશના જોયા અને 1 પ્રશ્ન ખિલજી વંશનો જોયો. બરાબર. એમાં આપણે અલાઉદ્દીન ખિલજીની વાત કરી, મોહમ્મદ તુગલકની વાત કરી અને ફિરોઝશાહ તુગલકની વાત કરી.
આમ આ યુનિટમાં 3 પ્રશ્નો છે અને 3માંથી ગમે તે 2 પ્રશ્નો પૂછાતા હોય છે. તમારે તે પ્રમાણે તૈયાર કરવાના રહેશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 9 પ્રશ્ન લઈશું. નમસ્તે.